જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું બિસ્કિટવાળો ખજૂર પાક। ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું લોયું લીધું છે। આપણે 1 કિલો ખજૂરનો ખજૂર પાક બનાવવાનો છે, તેના માટે આપણે 3 ટેબલ સ્પૂન ઘી લઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ખજૂર એડ કરવાનો છે। આ ઠળિયા કાઢેલો 1 કિલો ખજૂર છે। ખજૂરને ધીમા તાપે ઘીમાં શેકવાનો છે। ખજૂરને આપણે આ રીતે પ્રેસ કરતા જઈશું અને શેકતા જઈશું। શેકતી વખતે સતત ગેસની ફ્લેમ ધીમી જ રાખવી। આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે, તેમજ શિયાળા માટે ખૂબ જ સારી છે। આગળ આપણે બિસ્કિટ પણ એડ કરવાના છે, માટે છોકરાઓને તો ખૂબ જ ભાવે છે। જોઈ શકાય છે કે ખજૂર એકસરખી મિક્સ થઈ અને એક લચકો બની ગયો છે। હવે આપણે ખજૂરને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું। અહીંયા આગળની પ્રોસેસ કરવા માટે મેં 1 પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ લીધું છે, તેમજ થોડું ટોપરાનું છીણ પણ લીધું છે। ખજૂર થોડી ઠંડી થાય પછી આ રીતે થોડી ખજૂર લઈ તેનો એક ગોળો બનાવીશું અને આ રીતે દબાવી દઈશું। હવે તેની ઉપર આપણે એક મેરીગોલ્ડનું બિસ્કિટ મૂકવાનું છે અને એની ઉપર આ જ રીતે બીજો એક ગોળો બનાવી અને મૂકવાનો છે। ખજૂરને ઉપર નીચેથી બંને સાઈડથી પ્રેસ કરતા જઈશું અને બિસ્કિટને સાઈડમાંથી પણ કવર કરી લેવાનું છે। જો હાથમાં દજાય તો આ રીતે ડીશમાં રાખીને પણ તમે બનાવી શકો। હવે આપણે તેને ટોપરાના છીણથી કવર કરી લઈશું અને આ જ રીતે બધા ખજૂર પાક વાળી લઈશું। આ રીતે બધા ખજૂર પાક વળાઈ જાય પછી આપણે તેને કટ કરવાના છે, કેમ કે આખો પીસ કોઈ ખાઈ નહીં શકે અને કટ કરવાથી આ રીતે ખૂબ સરસ પણ લાગશે। તમારે તેને હાફ રાખવા હોય તો હાફ રાખી શકો અને એનાથી પણ નાના કરવા હોય તો આ રીતે 1ના 4 ભાગ પણ કરી શકાય। આપણો ખજૂર પાક તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।